સોરમજી, સોરમજી કેટલાય જોયું છે. હવે વ્રજમાં જાઓ ને તો સોરમજી એક દિવસ થાય. થોડું અઘરું છે, રસ્તો માર જેવો છે, પણ બેઠકજી, ગોકુળનાથજી, ગુસાઈજી અને વલ્લભ બહુ રળિયામણા બેઠકજી છે. અને ત્યાં ગંગા નદી છે. માનો કે હરિદ્વાર ન ગયા, પ્રયાગ ન ગયા, તો ત્યાં ગંગા નદી છે. અમે જ્યારે જઈએ ત્યારે મેળ પડે તો જવાય. તો વલ્લભ ત્યાં સંધ્યા વદન કરતા હતા. આ પ્રસંગ સાંભળો તો બીજો કહું. કહો. સંધ્યા વદન કરતા હતા. તો વલ્લભના ભાઈ કોણ? કેશવરાયજી. એ બધા ચમત્કારમાં માનવાવાળા. અને આપણા વલ્લભે તો સ્પષ્ટ આજ્ઞા કરી જ, પુષ્ટિ માર્ગમાં કોઈ ચમત્કાર છે જ નહીં, સાનુભાવ છે. જો ગોપીઓને આ મન થયું, મનોરથ હતો પ્રભુના શ્રી અંગના દર્શન થાય, તો ઠાકોરજી કરાવ્યા ને. આપણે તો કાંઈ મનોરથ જ નથી કરતા, માગ જ કરીએ. જે વચનામૃતમાં કહેતા હતી કે ઘણા વૈષ્ણવ કે જે હવે ઠાકોરજી મને યાર બોલશે ક્યારે? એ કે તું બોલતી બંધ થાય ત્યારે. તું એટલું બોલે, મારા વાલા દીકરી 24 વર્ષ થયું, હવે પછી કાંઈ તો કરવું પડે ને. આ ગાડીની લોન 2 વારનો ફેલ થઈ. એ કે આપણે એટલું બોલ કરીએ, પ્રભુને બોલવા દેતા નથી. તો વલ્લભ સંધ્યા વદન કરતા હતા. ગંગા કિનારો હતો. એમના ભાઈ કેશવરાય એને ચમત્કારમાં માને. ત્યાં ઊભા કે વલ્લભ, એ વલ્લભ. વલ્લભ તો એમની લીલામાં, તંદ્રામાં એટલા લીન હતા. એ કે જો હું પાણી ઉપર ચાલી શકું છું. અને ત્યાંથી વલ્લભ પાણીમાં, જળમાં, ગંગાજીમાં ચાલતા આવ્યા. અડધે આવ્યા, ડૂબવા માંડ્યા. ડૂબતા ને તારે કોણ? નાવ મારી આજ ચડે ચકડોળમાં, નાવ મારી આજ ચડે હાથ જાલી કિનારે મને લઈ ગયા, હાથ જાલી કિનારે મને લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. આપણે પહેલાં કેવા હતા ને ઠાકોરજી પધાર્યા પછી કેવા? ઘરે જઈને આમ સરવૈયું માંડજો. જીવનના મંત્રનો તમે સરવાળો માંડજો. જીવનના મંત્રનો તમે સરવાળો માંડજો. સદગુણોનો કરજો ગુણાકાર, સદગુણોનો કરજો ગુણાકાર, અવગુણોની કરજો બાદ બાકી, અવગુણોની કરજો બાદ બાકી, દ્વેષનો કરજો ભાગાકાર, અને સારા સંગનો કરજો સરવાળો. આખું ધોળ છે, અત્યારે ગાતા નથી, આપણે મોડું થાય. એ વલ્લભ બચાવો, એ વલ્લભ બચાવવા. વલ્લભ કોઈ પણ હોય, બચાવવાનું આવે એટલે આંખ ખોયલા વિના રે ખરા? આંખ ખોયલું તો કેશવરાયજી ડૂબતા હતા. વલ્લભે કાંઈ ન કર્યું. સંધ્યા વદન ચાલુ હતું, ત્યાં બધા પાત્ર પડ્યા હતા. વલ્લભે દ્રષ્ટિ કરીને ત્યાં કેશવરાયજી અહીંયા આવી ગયા, નજરથી બચાવી લીધા. કેશવરાયજી કહ્યું, વલ્લભ આજે આપ ન હોત તો હું ડૂબી જાત, આપે મને તારી લીધો. પેલા તો બહુ બોલતા હતા ત્યાં ઊભા સામે,
આખી જિંદગી તે કાંઈ કર્યું જ નહીં. આ જો મને જળમાં તરતા હું ચાલીને આવું છું, મારી પાસે કેટલી સિદ્ધિ છે. આપણે હોય તો સંભળાવી દે. વલ્લભ કાંઈ ન બોલ્યા. ભાઈ તમને કાંઈ થયું નથી ને? ત્યારે કેશવરાયજી કહ્યું, વલ્લભ તે જે પ્રાપ્ત કર્યું છે ને એ અમે એમાં જીરો છીએ. વલ્લભ ક્યારેય ઉગ્ર નથી થયા. બંગાળના ઉપસાગર આગળ વલ્લભ બિરાજતા હતા, સંધ્યાવદન કરતા હતા. ઓલા માછીમાર ત્યાં, એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે તમે 1 કલાક આ બંધ રાખો ને. એટલે ઓલા કે પણ તો એ કે લે રૂપિયો. એ જમાનામાં રૂપિયો એટલે ઓલા રાજી થઈ ગયા. આમાં આઠાને પાવલી મળતી નથી, આજે રૂપિયાનો મેળ પડી ગયો. રૂપિયો દીધો એટલે ઓલા દૂર જઈને બેઠા. તો માછલીઓ ઓલી જે ઝાડ નાખતા હતા ને, તો બધી આમ તરફડિયા મારતી હતી ને, આમ આવીને ઊભી રહી ગઈ. અને જેવા વલ્લભ સંધ્યાવદન કરવા બેઠા, બધી માછલીઓ ક્યાં અલોપ થઈ ગઈ, કોઈને ખબર જ ના પડી. અને વલ્લભ જેવું સંધ્યાવદન ચાલુ કરવા ગયા અને જળ લેવા ગયા તો એક વીછી આવ્યો. વીછી કઈડો, લોહી નીકળો. એટલે વલ્લભે પાછો વીછી મૂકી દીધો, લોહી ખાસા કરી નાખી. તો બાજુમાં એક સંત હતા. બીજી વાર વલ્લભે જળ લીધું. બીજી વાર ઓલો કઈડો માર જેવો હતો. વલ્લભે બીજી વાર એ બચાવ્યો. ત્રીજી વાર વલ્લભ બચાવવા ગયા તો ઓલા સંત કે એ ઉભા રહ્યો, આચાર્યજી ઉભા રહો, આ 3 વાર કઈડો, આને મારી ન ખાય. વલ્લભે જવાબ શું આપ્યો ખબર જ મારવાલા? સંત મહાત્મા એનો સ્વભાવ કરડવાનો છે, પણ મારો સ્વભાવ બચાવવાનો છે. આ વલ્લભ છે. હવે આગળ સાંભળો પ્રસંગ. હવે વલ્લભ સંધ્યાવદન કરી ત્યાં સુધી એક માછલી ન દેખાણી. તો ઓલા માછીમારો પાછળ ઊભા આમ જુએ, હવે આ તો ખરું થયું, એક માછલી નથી. એટલે બીજો કે હું કાંઈ વાંધો નહીં, રૂપિયો તો મળી ગયો છે ને. વલ્લભે સંધ્યાવદન કરી લીધું. મેઘનને કે ચાલો. તો ઓલા માછીમારો આવ્યા. વલ્લભનું સ્વરૂપ જોયું, રૂપ જોયું, તેજ જોયું, આભા જોઈ, પ્રકાશ જોયો, પ્રભાવ જોયો. એણે કહ્યું, વલ્લભ અમારી અહીં બધી માછલીઓ હતી, ક્યાં ગઈ? વલ્લભ કે મને તો ખબર નથી, મારું ધ્યાન જ નથી. ત્યારે ઓલા સંત મહાત્મા તેણે જવાબ આપ્યો, સાંભળો, માછલીઓને બધાય આંખો કોઈની સારી હોય તો કોની ઉપમા આપીએ? આની આંખો સરસ માછલી જેવી, મત્સ્યાકાર. વલ્લભના નેત્રો જોઈને માછલીઓને એવી શરમ આવી કે આ નેત્રો તો દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આના જેવા નેત્રો તો કોઈના નહીં. તો શરમની મારી બધી સંતાઈ ગઈ. અને જેવા વલ્લભ પાછા પગે પડ્યા તો બધી માછલીઓ આવી ગઈ. ત્યારે માછીમારોએ વિચાર કર્યો, આવા જીવ પણ આ ભગવાનને ઓળખી ગયા તો અમે તો કેમ ના? બધાએ દંડવત કરીને કીધું કે હવે અમને તમારા સેવક કરો. વલ્લભ કે તમે સેવક ના થઈ શકો, તમે તો રોજ આટલી માછલીઓને મારો છો. બધાએ કીધું કે અમે આપ આજ્ઞા કરશો એમ કરશું. વલ્લભે કહ્યું, બધાએ ખેતી કરશો? હા. જીવ હત્યા નહીં કરો? ના. અને વલ્લભે બધાનો ઉદ્ધાર કર્યો. જેવી રીતે ગુસાઈજીએ કબૂતર કબૂતરીને બ્રહ્મ સંબંધ આપ્યું હતું ને, ક્યાં? ભાદરવા. આમાં સાવલી કેટલા ગયા છે? હરિરાયજી બેઠકજી ત્યાંથી ખાલી અડધો કલાક છે ભાદરવા. હવે જાઓ ને, હાલો એક દી જાય.
હા, કેટલાને આવું છે ભાદરવાને સાવલી? આ મેનેજરને કહેજો, કારણ કે મારે તો હું તો અડધી છે ને રાટી છું, એટલે મારું કાંઈ આવે નહીં. તો વાત આપણે એ જ કરીએ છીએ કે ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. એકવાર એકનાથજી મહારાષ્ટ્રના સંત થયા, નામ સાંભળ્યું છે ને બધાએ? એણે ગંગાજીમાંથી ને પેલી કાવડ ભરી, અત્યારે ખબર છે કાવડ ભરીને બધા નીકળે છે, કાવડ ભરીને જળ લીધું અને રામેશ્વર જાવ એ કે, એટલે સરસ ગંગાજીમાંથી જળ લઈને બે બાજુ કાવડમાં, અને આખા રસ્તે રામેશ્વર ભગવાનને આમ જળ ચડાવીશ, આમ કરીશ, આ સ્તોત્ર બોલીશ, આ પાઠ કરીશ, આમ પ્રદક્ષિણા કરીશ. એવા મનમાં જો ભક્તો હોય ને એ ભગવાનના વિચાર કરે. આપણે તો વ્રજમાં પરિક્રમા કરતા હોય ને, સમજી ગયા ને? જો મારે કાંઈ કહેવું પડ્યું. આ વખતે અમે વ્રજમાં ગયા ને હતી રીમાં, અમે તો રિક્ષામાં કરીએ કારણ કે હવે અમે પતી ગયેલી પાર્ટીમાં છીએ. તો એક ભાઈએ પાનની પિચકારી મારી, તો એક વ્રજવાસી જોઈ ગયા, એણે ભાઈને સરસ કહ્યું, એ કે ઊભા રહ્યો, આ શું છે? તો કે વ્રજ ભૂમિ છે. આ શું છે? તો કે રજ છે. એ કે તમે આ પિચકારી મારી અને કોઈ વૈષ્ણવ રાતના પરિક્રમા કરતું હોય, ઠાકોરજીની લીલામાં હોય, ગિરિરાજ બાવાને યાદ કરતા હોય, કંદરાને યાદ કરતા હોય, દ્વાદશ કુંજને યાદ કરતા હોય, વૃક્ષોને વેલીને યાદ કરતા હોય, ઠાકોરજીને દાઉજી ગાયો ચરાવવા પધાર્યા હોય ગિરિરાજી પર, એની લીલાનું અનુસંધાન કરતા હોય, પુલિંદીજીઓને અહીંયા પ્રભુએ પૂર્ણ કરી હતી ભાગવત કહે છે, તો એ પુલિંદીજીઓ ઠાકોરજી માટે જે મેવો સિદ્ધ કરતા હોય એને યાદ કરતા હોય, અને એનો પગ આ તમારા થૂકેલા ઉપર પડે તો તમને દોષ લાગે કે એને? ઓલા ભાઈ જવાબ સરસ આપ્યો, આજ પછી જિંદગીમાં પાન મસાલા બીડી બધું બંધ. તો ઘણી વાર વ્રજ તમને પોતાના કરી દે છે. એ કે 3 વાર એવી જગ્યાએ ગયો હતો કે જ્યાં મને વ્યસન છોડાવવા, પછી એણે અમને કીધું આખી પેટી ભરીને મસાલા લાવ્યા હતા, બધું ફેંકી દીધું. જિંદગીમાં એ કે કોઈ વ્યસન નહીં. તો વ્રજનો પ્રભાવ આવો છે મારા વાલા. 5:30 થવા આવ્યા જ. ટાઈમ એન્ડ ટાઈડ, વેઇટ ફોર નોબડી. બધાના જ 11 હશે, મંદિર જવું હશે. તો વાત એકનાથની કરતા હતા ને? યાદ છે કે નહીં બધાયને? હવે રસ્તામાં જતા હતા ને રામેશ્વર લગભગ કલાકની વાર હશે. બધાએ કીધું હવે એ કે હાલીને આવ્યા ને, આમાં અડધું ભલે ઢોળાઈ ગયું, અડધા ઘડા છલકાઈ ગયા, પણ હવે રામેશ્વર આવી ગયો. બધા દોડવા માંડ્યા. તો એકનાથજી ધીમે ધીમે ભગવાનનું નામ લેતા લેતા જતા હતા. એક ગધેડો એકદમ આમ આળોટતો હતો અને પાણી માટેનો જીવ જાતો હતો. કોઈ ઊભું ન રહ્યું. એકનાથજીએ વિચાર કર્યો કે છેક કાશીથી ના જળ લઈ નીકળો. કોના માટે? રામેશ્વર ભગવાન માટે. બરાબર. હવે જો આ ગધેડાને પાઈ દઉં ને બચાવી લઉં તો ત્યાં સુધી ન પહોંચાય. વળી 2 મિનિટ ઊભા રહ્યા કે જીવ અગત્યનો છે, આ જળ ઘણાય મારા જેવા લઈને ગયા છે, હું એક નહીં જાઉં. એણે જળ બધું ગધેડા ઉપર છાંટીને પીવડાવ્યું
ગધેડો ઊભો થઈને દંડવત કરવા માંડ્યો. કોને? એકનાથજીને. એટલે બધા કે ગાંડા જેવો છે, ખબર નથી પડતી, ત્યાંથી લઈને આવ્યા હતા, કાંઈ નહીં ને ગધેડાને જીવાડ્યો. બધા હાલવા માંડ્યા. ત્યારે રામેશ્વર ભગવાને એકનાથજીને કહ્યું કે તારું જળ મને મળી ગયું છે. આપણે પણ પુષ્ટિ માર્ગમાં આ જ છે. ગુસાઈજી તુરંગ ઘોડા ઉપર ગોકુળથી ને જતીપુરા જતા હતા અને રસ્તામાં ઓલી કુંજરી એટલે સમજી ગયા ને, જ્ઞાતિ નામ ન દેવાય, બિચારી ગરીબ હતી, ઉનાળો હતો એટલે આદુ ને રોટલી ખાઈને નીકળી હતી. હવે તમે આદુ ને રોટલી ઉનાળામાં ખાઓ એટલે તરસ બહુ લાગે. હવે તરસ લાગી, ક્યાંય મળે નહીં તો પડી ગઈ બેભાન, આમ મૂર્છા આવે, પાણી પાણી પાણી. તો ગુસાઈજીએ ખવાસને કીધું જા, એ કે જે ઓલી કુંજરી છે, કુંજરી એટલે સમજી ગયા ને, પાણી પાણી કરે છે, એ કે આ ઝારીજી લઈ જા. એ કે સોનાને ઝારીજી છોવાઈ જાય. ગુસાઈજીએ જવાબ શું આપ્યો? ઝારીજી બીજી આવશે, જીવ બીજો આવશે. આપણે પેલા સનાતની છીએ, હિન્દુ છીએ, પછી વૈષ્ણવ છીએ. આપણા પ્રભુ માનવતામાં એટલા માને છે. આજે હું આવતી હતી ને તો ગાડીમાં 2 મિનિટ સાંભળું, સરસ, એ કહીને પૂરું કરું છું. મહાભારતમાં આ પ્રસંગ છે, પણ પુષ્ટિ માર્ગીય પ્રસંગ છે અને ઓથેન્ટિક લોકોએ કહ્યો છે. આપણે જાણીએ છીએ કે દ્રૌપદીના ચીર દુશાસને ખેંચ્યા, બરાબર? કોના કહેવાથી? દુર્યોધન. બધાય જાણો છો. તો આનું મૂળ કોણ હતું? એને બગાડનાર કોણ હતા? શકુની ને ધૃતરાષ્ટ્ર. દુર્યોધન કે જાનામી, હું ધર્મ જાણું છું પણ આચરી શકતો નહીં. હવે જે મારે કહેવું તે આ છે, પછી આપણે સત્સંગને વિરામ આપીએ. દુર્યોધન રાજી થઈ ગયો કે વાસ દુશાસન, તે તો બહુ સરસ કામ કર્યું. આ પાંચાલીને ચીર ખેંચીને વાળ ખેંચીને લઈ આવ્યો, ઉઘાડી કર. ચીર પૂર્યા કોણે? દ્વારકાધીશે પૂર્યા ને. રાત પડી, સાંજ, એટલે દુર્યોધન એના મહેલમાં જતો હતો. તો પેલા આવી લાઈટો નહોતી, ઓલા દીવડા પ્રગટાવે. સંત જ્ઞાનેશ્વર પિક્ચર જોયું છે કોઈએ? એમાં એક ગીત આવે છે, જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, जो निर्धन है जो निर्मल है वो है प्रभु का प्यारा, बंद करो मत द्वार दया का, दे दो कुछ तो. સરસ છે, મને બહુ ગમે છે. હું પુષ્ટિ માર્ગીય રીતે જોઉં છું. તો દાસી બધે દીવડા કરવા માંડી મેલમાં. સાંજ પડી ને એટલે એક દીવડામાંથી બીજો ને બીજામાંથી. દુર્યોધનના પત્ની નામ શું હતું? ભાનુમતી. બહાર આવીને કે દાસી આજે દીવડા નથી કરવા, આજે અંધારું રાખવું છે. સમજાય છે મારી વાત બધાને કે ઊંઘ આવે છે? હા ના તો કયો મરવાલા, આજે અંધારું રાખવું છે મહેલમાં. દાસી તો જો ચિઠ્ઠીના ચાકર, પણ એને એમ થયું આજે કેમ અજવાળું નથી કરવા દેતા. એટલે કે તારા પ્રશ્ન તું પૂછતી નથી, પણ હું તને કહું, આજે આ મહેલનો માલિક જે કાળું કામ કરીને આવ્યો છે ને, તો એવા માણસનું મોઢું જોવા મને રસ નથી. કોણ?
સમજાયું મારી વાત? અજવાળું હોય તો મારે એનું મોઢું જોવું પડે ને, જેને આ પાંચાલી સાથે આવું કર્યું. દાસી રાજી થઈ ગઈ કે દુર્યોધન ક્યાં અને ક્યાં ભાનુમતી. દુર્યોધન તો રાજી થતો આવ્યો કે આજે કહું કે જો અમે કેવું પાંચાલીને દ્રવ. જેવા એના રૂમમાં જવા ગયા ને એટલે ભાનુમતી હાથ કરીને, જો અંધારું છે, મને તમારું મોઢું દેખાતું નથી અને આજ પછી તમારું મોઢું મારે જોવું નથી, પણ આ મારા કક્ષમાં આજ પછી તમારે આવવાનું નથી. આજે હું રોજ એ જ વિચાર કરીશ કે દ્રૌપદીની જગ્યાએ ભાનુમતી હોત તો. સમજાયું કે નહીં બધાયને? દ્રૌપદીના ચીર ઠાકોર જે પૂર્યા એટલે ભારતની અંદર જે મર્યાદા છે ને એ દુનિયામાં ક્યાંય નથી. છે હવે તો આપણે હારા જવા દો કેવા બગડવા માંડ્યા છે, પણ એ 5-25%. તો આ બતાવે છે કે આપણે સ્ત્રી સમોવડું નથી થવાનું, પુરુષ સમોવડું નહીં. આજે અહલ્યાબાઈ જુઓ, હમણાં એક જણે મને વિડીયો મોકલ્યો હતો. એ કે તમારે શું પુરુષ સમોવડું થવું છે? માં બની શકે? તમે જીજાબાઈ બનો તો શિવાજી આવશે. તમે સુભાષચંદ્ર બોઝના માં બનો તો સુભાષચંદ્ર આવશે. તમે દેવકી બનો તો કૃષ્ણ આવશે. તમે કૌશલ્યા બનો તો રામ આવશે. કોનું સમોવડું બનવું? કોઈની ત્રેવડ છે કે બાળક પ્રગટ કરી શકે? ભગવાને એક જ વસ્તુ કીધી કે બ્રહ્માજી સર્જન કરે છે, પણ માં ભગવાન બને છે. બ્રહ્માજીના મંદિરો નથી, કોઈ પૂજા ન કરે, પણ પુંડરી ભગવાન આવ્યા તો ઓલા ઈંટ દીધી, ઉભા રહ્યો, ચરણ ચાપું છું. ભગવાને કીધું જે મા બાપની આવી સેવા કરે ને એ મારી ના કરે તો ચાલે. 2008માં અમે લીલી પરિક્રમામાં ગયા હતા ને તો એક બેન અમારી ભેગા આવ્યા હતા. 2008માં કાંઈ હું 70ની ન હોઉં ને, એ બેન 62-65ના હતા. તો એને પગે બહુ તકલીફ હતી, એટલે થોડું ચાલે ને પછી બેસી જાય. એટલે બધાય છે ને 10 વાગે આવી જાય ચાલીને, એ બિચારા 12-1 વાગે ડોલતા આવે. એટલે હું તો થોડીક દોઢી, એટલે મેં કીધું અમારી ભેગા ગાડીમાં બેસી જતા હોય તો અમે બે જ છીએ. મેં કીધું, એણે મને વાત કરી કે ઈલાબેન 29 વર્ષથી મારે લીલી પરિક્રમા કરવી હતી. કેટલા વર્ષથી? હવે એ કે 29 વર્ષ પહેલાં મેં નક્કી કર્યું તો મારા સસરાને પેરાલિસિસ થયો તો મારા સાસુ સેવા ન કરી શકે, એટલે મેં કેન્સલ કર્યું. પછી એમને થોડું સારું થયું તો મારા સાસુને એટેક આવ્યો. એટલે ડૉક્ટરે કીધું કે આમને ક્યાંય જરાય તકલીફ કે વજન નહીં ઉચકવાનું. તો મેં મારી બાને કહ્યું કે મારે લીલી પરિક્રમા આ જન્મમાં નહીં થાય. ત્યારે મારી બાએ કીધું તું તો યુગલ સ્વરૂપની રોજ પરિક્રમા કરે છે, મા બાપની સેવા કરે છે ને, અને એ મા બાપે એવા આશીર્વાદ આપ્યા કે 2 પગે ડૉક્ટરે કીધું નહીં ચાલી શકો, એ બેને આખી પરિક્રમા ચાલીને કરી. અને છેલ્લે દિવસે એમણે એક વાક્ય કીધું મને, આ મારા પગ નહોતા ઈલાબેન, મેં મારા સાસુ સસરાની સેવા કરીને એ પગ હતા. આ મારા હાથ નહોતા ઈલાબેન, આ મારા સાસુ સસરાની સેવા કરીને એ મારા હાથ હતા. અને છેલ્લા દિવસે એણે જ્યારે નિયમ છોડ્યો ત્યારે બધાએ જે બોલાવીને ત્યારે એણે એમ કીધું, કીર્તિબેન અને નવનીતલાલની જે, એની સાસુનું નામ કીર્તિદા હતું અને સસરાનું નામ નવનીતલાલ હતું. કીર્તિબેન ને નવનીતલાલની જે આ બધું સમજે. બાકી અત્યારે તો રોજ નવા વૃદ્ધાશ્રમ ખુલે છે અને પાછા બધા આમ ઓપન કરવા જાય. બોલી આ સારું છે,
આપણા માટે કલંક છે આ. ચલો ખોટી વાત ઓલા એ ચડી જશે. સત્સંગના વિરામ આપીએ. યાદ રાખજો, આવતા એકાદશીએ બધાય 5 જણાએ સમજને વાલે ના સમજેવો, જો તમે જ કહો છો. આપણે બધા સાથે મળીને વલ્લભને વાલ કરવું હોય ને તો શબ્દો દ્વારા તો કરીએ. બીજી આપણું શું સામર્થ્ય છે કે આપણે વાલ કરી શકીએ? અમારા સૌરાષ્ટ્રમાં એક ગામમાં 5-7 જણાએ કંઠેસરીનો મહિમા સાંભળ્યું છે ને બધાએ. એ ધોળ ઉપર આખું વલ્લભની આગળ નૃત્ય નાટિકા કરી હતી. આપણે ભલે એવું ના કરી શકીએ પણ 5-5 વાક્ય તો મારા વલ્લભને વાલના કહી શકીએ ને. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વલ્લભ કે છે તમે મને વાલા લાગો છો. પણ ક્યારે? આપણે ભલે ને કાલી ઘેલી ભાષામાં 5 વાક્યો બોલશું તો મારો વલ્લભ રાજી થશે. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ચંદ્ર जमुनावता पे संकर्षण कुंड पे कुंभल दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरजू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम घटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢિના ચરણના કેરો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભના चंद्र छटा बिना सब जुग माज अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं कली में जासो होय निवेद सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.